તો જૂનાગઢના માણાવદરમાં કુડવાવના યુવકના મોત બાદ વિવાદ. યુવકના મોત બાદ પરિવાર 7 કલાક પરેશાન થયાનો આરોપ છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસનના પાપે હેરાનગતિનો આરોપ. એમ્બ્યુલન્સ હોવા છતાં ડ્રાઈવર ગેરહાજર હોવાનો આરોપ છે. નગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ બંધ હોવાનો આરોપ. 56 ગામ માટે તાલુકા કક્ષાએ એક પણ એમ્બ્યુલન્સ કાર્યરત ન હોવાનો દાવો છે. હું અત્યારે માણાવદર સિવિલ હોસ્પિટલમાં છું. જ્યાં અમારા એક મિત્રનું એક્સિડન્ટ થયું હતું કોળવાઈ ગામે, અને 4 વાગ્યાનો ડેડ બોડી લઈને એ લોકો આવ્યો હતો ને પરિવાર. તો અત્યારે 11:15 વાગ્યા, અત્યાર સુધી એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થઈ. સરકારી દવાખાને અમે પૂછ્યું તો એમ કીધું એમ્બ્યુલન્સ છે, ડ્રાઈવર 2 દિવસ ત્યાં રજા ઉપર છે. નગરપાલિકાએ તપાસ કરી તો નગરપાલિકાના પ્રમુખ એમ કહે છે કે સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ આવવાની છે, એટલે અત્યારે અમારી એમ્બ્યુલન્સ બંધ છે. તો 56 તાલુકાનું ગામ છે માણાવદર, અને એકે એમ્બ્યુલન્સ નથી. તો આવી બધી પબ્લિકને હાલાકી ભોગવવી પડે છે. આ વ્યાજબી નથી. આના માટે કાંઈક પગલાં લઈ અને કાંઈક કરે એવી અમારી નમ્ર વિનંતી. તો નગરપાલિકાની એમ્બ્યુલન્સ પણ બંધ હોવાનો આરોપ છે. જૂનાગઢના માણાવદરની ઘટના કે જ્યાં કુડવાવના યુવકના મોત બાદ હવે વિવાદ જોવા મળ્યો છે. યુવકના મોત બાદ પરિવાર 7 કલાક પરેશાન થયો. સિવિલ હોસ્પિટલ પ્રશાસનના પાપે હેરાનગતિનો આરોપ છે. એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ હતી તો ત્યાં ડ્રાઈવર ગેરહાજર હોવાનો પણ આરોપ છે, અને પાલિકાની જે એમ્બ્યુલન્સ છે તે બંધ હાલતમાં હોવાની આરોપ છે. 56 ગામ માટે તાલુકા કક્ષાએ એક પણ એમ્બ્યુલન્સ હાલ અત્યારે કાર્યરત ન હોવાનો દાવો છે. ત્યારે સમજી શકાય છે કે પરિવારને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. વિકાસના દાવા વચ્ચે આ વરવી વાસ્તવિકતા પણ સામે આવી છે કે જ્યાં યુવકનું મોત નીપજ્યું અને ત્યારબાદ 7 કલાક સુધી જે પરિવાર હતો તે પરેશાન થતો રહ્યો, કારણ કે સિવિલ હોસ્પિટલ પ્રશાસન પાસે એમ્બ્યુલન્સ તો છે, પરંતુ ડ્રાઈવર ગેરહાજર હતો. તો જે પાલિકાની એમ્બ્યુલન્સ છે તે બંધ હાલતમાં હતી. એટલે કે 56 ગામ માટે તાલુકા કક્ષાએ એક પણ એમ્બ્યુલન્સ હાલ અત્યારે કાર્યરત નથી. ત્યારે આ પાછળ જવાબદાર કોણ અને શા માટે એમ્બ્યુલન્સ કાર્યરત નથી? ડ્રાઈવર શા માટે ગેરહાજર હતો? શું સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ છે ત્યાં ફક્ત ને ફક્ત એક જ ડ્રાઈવર છે કે શું? આ તમામ સવાલ પણ ઉઠી રહ્યા છે, કારણ કે સિવિલ હોસ્પિટલના પાપે જ એક પરિવાર કે જે હેરાન પરેશાન થયો છે. યુવકના મોત બાદ 7 કલાક સુધી જે પરિવાર છે તે હેરાન પરેશાન થયાનો પણ આરોપ છે. હજી સુધી સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી કોઈ પણ ફોડ પાડવામાં નથી આવ્યો કે તેમની પાસે ડ્રાઈવરની ઘટ છે કે શું સ્થિતિ છે. તો આ તરફ નગરપાલિકાની એમ્બ્યુલન્સ જે છે તે પણ બંધ હાલતમાં છે. એટલે કે તાલુકા કક્ષાએ હાલ એક પણ એમ્બ્યુલન્સ 56 ગામ માટે કાર્યરત નથી. ત્યારે કોઈ પણ ઇમરજન્સી થાય અથવા તો અન્ય કોઈ પરિસ્થિતિ સર્જાય તો પરિવારને અથવા તો જે લોકો છે, જે દર્દી છે, તેમાં શું સમસ્યા સર્જાઈ શકે છે, તે લોકો શું કરી શકે, શું હાલત થઈ શકે તે પણ સમજવું જોઈએ. વિસાવદર નગરપાલિકાના પ્રમુખ આપણી સાથે જીતેન્દ્રભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. જીતેન્દ્રભાઈ, શા માટે આ પ્રકારની સ્થિતિ? સિવિલ પ્રશાસન પાસે શા માટે ડ્રાઈવર નહોતો અને નગરપાલિકાની જે એમ્બ્યુલન્સ છે તે પણ બંધ હાલતમાં? વિસાવદર નહીં, માણાવદર નગરપાલિકા. જી હા, માણાવદર. ઓકે, માણાવદર નગરપાલિકા. જી, પણ એમ્બ્યુલન્સ જે છે તે શા માટે બંધ હાલતમાં છે અને સિવિલ પ્રશાસન પાસે શું એક જ એમ્બ્યુલન્સ છે અને ડ્રાઈવર પણ કોઈ નથી બીજું અન્ય? તમે જે વાત કરો છો તે સિવિલ હોસ્પિટલની વાત કરો છો. તો આપણે જાણવાનો પ્રયાસ કર્યો ખરી સિવિલ હોસ્પિટલ પ્રશાસન પાસેથી? પરિવાર 1-2 કલાકની 7 કલાક સુધી હેરાન પરેશાન થયો છે. આપણે ઈ સિવિલ હોસ્પિટલના જે કઈ હોય ડોક્ટર હોય એને તમે પૂછો પ્રશ્ન. મને તો ન ખબર હોય એના ડિપાર્ટમેન્ટની તો કઈ. પણ આપ તો પ્રમુખ છો ને, પ્રમુખની જવાબદારી એટલી પણ નથી આવતી? ના, અમારી નગરપાલિકાની જે એમ્બ્યુલન્સ છે એ રિપેરિંગ માટે શોરૂમમાં ગઈ છે. અકસ્માત થયો હતો એટલે એ રિપેરિંગમાં ગઈ હતી, એટલે અમારી એમ્બ્યુલન્સ નહોતી. તો તમારી પાસે હાલ અત્યારે કેટલી એમ્બ્યુલન્સ છે? અમારી પાસે 2 એમ્બ્યુલન્સ છે. એક એમ્બ્યુલન્સ 56 ગામ પાસે ફક્ત ને ફક્ત 2 જ એમ્બ્યુલન્સ હાલ અત્યારે છે. જીતેન્દ્રભાઈ, હા, તો નગરપાલિકા પાસે કેટલી હોય? નાની નગરપાલિકા હોય તો અહીંયા 2 તો ઘણી કહેવાય ને, 2 જ હોય ને. 56 ગામ વચ્ચે 2 એમ્બ્યુલન્સ હોય તો એકનો અકસ્માત થાય તો એક જ એમ્બ્યુલન્સ કાર્યરત હતી. 56 ગામ વચ્ચે હોય, સરકારી દવાખાનામાં હોસ્પિટલમાં હોય એ એમ્બ્યુલન્સ હોય. અમારી પાસે હોય નગરપાલિકાને ગામ માટે હોય છે અહીંયા. પણ આપ પ્રમુખ છો તો આપની એટલી તો જવાબદારી હોય ને કે પરિવાર રજળતો હોય તો સિવિલ હોસ્પિટલ પ્રશાસનને આપ દરકાર તો લો ને પૂછવાની કે શા માટે આવી સ્થિતિ? અરે એને પ્રશ્ન પૂછો ને તમે હોસ્પિટલે. અરે પણ જીતેન્દ્રભાઈ, આપ પ્રમુખ છો તો આપ ના પૂછી શકો?
અરે મને જયારે ફોન આવ્યો ત્યારે હું બહાર હતો તો એનો પ્રશ્ન છે. હું મારા ડિપાર્ટમેન્ટનું હું પૂછી શકું ને, હું બીજા ડિપાર્ટમેન્ટનો થોડો જવાબ દઈ શકું તમને. જી જીતેન્દ્રભાઈ, આપના પ્રમુખ થવા ઉપર ધિક્કાર છે, કારણ કે આપના જ વિસ્તારની હોસ્પિટલ છે અને આપ પ્રશ્ન પૂછવાની ના પાડો છો અને તમારું ડિપાર્ટમેન્ટ ન હોવાની વાત કરી રહ્યા છો. ત્યારે 56 ગામ માટે તાલુકા કક્ષાએ એક પણ એમ્બ્યુલન્સ ન હોવાનો આરોપ ગામ લોકો પણ લગાવી રહ્યા છે. જ્યારે પ્રમુખ માણાવદર નગરપાલિકાના જોડાયા તો તેઓનું કહેવું છે કે તેમની પાસે 2 છે એમ્બ્યુલન્સ અને એક એમ્બ્યુલન્સ જે અકસ્માતના કારણે તે રિપેરિંગમાં ગઈ હતી, અન્ય એક એમ્બ્યુલન્સ ત્યાં હાજર હતી, પરંતુ તે એમ્બ્યુલન્સ પરિવારની મદદે શા માટે ન પહોંચી તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે.